श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय। अक्षर देवी सार्ध शताब्दी महोत्सव की जय। છેલ્લા કેટલાક મહિનાઓથી અક્ષર પુરુષોત્તમ દર્શન ઉપર આપણે વાતો વિવિધ સ્વરૂપે વિવિધ માધ્યમ દ્વારા એ સાંભળતા આવ્યા છે અને તમારામાંથી જે નિયમિત પડે સ્વામિનારાયણ પ્રકાશનું વાંચન કરતા હશે તો એ પ્રકાશની અંદર પણ એને લગતા ઘણા બધા લેખો પૂજ્ય ભદ્રેશ સ્વામીની કલમે લખાયેલા લેખો તમે વાંચ્યા પણ હશે. તાજેતરની અંદર ગોંડલમાં પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર અક્ષર પુરુષોત્તમ જે દર્શન છે એનું 80 પાનાનું ગુજરાતી પુસ્તક છપાયેલું છે. જ્યારે આ અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત આવી તો તે વખતે ઘણા બધા હરિભક્તોની માંગ હતી કે સ્વામી આમાં તો સંસ્કૃતમાં તો આપણને કંઈ ખબર પડે નહીં અને જો ગુજરાતીની અંદર એનો કંઈક અનુવાદ થાય અને અમને સમજાય એવી ભાષા હોય તો પછી એનો સ્વાદ આવે, એનો લાભ પણ થાય, એની મજા પણ આવે. એટલે બહુ જ મહેનત કરીને સમય કાઢી ભદ્રેશ સ્વામીએ બહુ સંક્ષેપની અંદર પ્રાથમિક પરિચય જેનો આપણે કહી શકાય અક્ષર પુરુષોત્તમ દર્શનનો તો એવી પુસ્તિકા છે 80 પાનાની બહુ સરસ લખાયેલી છે. એનો લેઆઉટ પણ બહુ સારો છે અને એકદમ સિક્વન્સની અંદર ક્રમબદ્ધ શાંતિથી આપણે વાંચીએ, ઉતાવળ ન કરીએ અને એનું આપણે આવર્તન જો કરીએ તો આપણને ખબર પડે એ છે શું, એનો મહિમા શું છે, શા માટે જરૂરી છે, બધી જ વાતનો સમાવેશ એ પુસ્તિકાની અંદર એ કરવામાં આવેલો છે. હમણાં વિડીયોની અંદર પણ આપણે જોયું મોહન સ્વામી મહારાજે વાત કરી કે શાસ્ત્રી મહારાજના રૂવાડે રૂવાડે મહારાજ સ્વામી અને અક્ષર પુરુષોત્તમની વાત હતી. શાસ્ત્રીજી મહારાજની દરેકે દરેક ક્ષણ એ આના માટે વીતેલી હતી. એમણે જે મંદિરો કર્યા એનું કારણ પણ આ. શાસ્ત્રીજી મહારાજે જે કથા વાર્તા કરી, પારાયણો કરી, એનો મુદ્દો પણ આ છે. શાસ્ત્રીજી મહારાજે જે કંઈ પત્ર લખ્યા તેનો મૂળ હેતુ આ હતો. શાસ્ત્રીજી મહારાજે બધી પધરામણીઓ કરી, ઘરે ઘરે ગયા, હરિભક્તો છે એને રાજી કર્યા, એમના બધા સંકલ્પો પણ પૂરા કર્યા. હરિભક્તોને હેત થાય, પ્રેમ થાય અને હેત પ્રેમ થયા પછી હરિભક્તોને આ વાત છે એનો ખ્યાલ આવે, એની સમજ પણ પડે. બહુ એક વિચાર કરવા જેવી વાત છે. તમને પહેલી વખત બધા શબ્દો જ્યારે સંભળાયા હશે ત્યારે તમને બહુ નવાઈ લાગતી હશે, નવા લાગતા હશે. જેમ કે શંકરાચાર્ય થયા તો શંકરાચાર્ય અદ્વૈત દર્શન, એમનું જે તત્વજ્ઞાન છે ને એનું નામ અદ્વૈત દર્શન છે. હવે અદ્વૈત દર્શનની જ્યારે વાત આવી એટલે શું કહેવા માંગે છે? આપણે એવું સમજવાનું, આ જગત છે, જગતને સમજવા માટે પ્રયત્ન કરે છે બહુ સરળ ભાષામાં. આ જગત છે તો જગતની અંદર માણસો છે, જગતમાં પશુ પંખી છે. આ જગતની અંદર એમની બે આંખે આજથી 1200-1300 વર્ષ પહેલા આકાશમાં ચંદ્ર, તારા,
સૂર્ય, એ બધું પોતે એ જોતા હશે. એ પહેલાં પણ કેટલા બધા પુસ્તકો લખાયેલા હતા. મહાભારત છે એ પહેલાંની વાત છે. ઉપનિષદો એ પણ પહેલાં લખાયેલા હતા. બ્રહ્મસૂત્ર પણ પહેલાં લખાયેલું હતું. તો એની અંદર પણ બધા ઋષિમુનિઓને જે દેખાયું અને ઋષિમુનિઓએ જે સાંભળ્યું, એવી રીતે આ સમગ્ર વિશ્વ છે એ વિશ્વનું પોતે નિરૂપણ કરેલું છે. પોતાની બુદ્ધિ અને પોતાના અનુભવ પ્રમાણે એમણે વાત કરી કે એક જ તત્વ છે અને એક જ તત્વ છે, બીજું કોઈ તત્વ છે નહીં. બીજું કઈ આપણને જે દેખાય છે એ આભાસ છે. નામ પાડ્યું અદ્વૈત દર્શન. બીજા આચાર્ય આવે રામાનુજાચાર્ય, એમણે આ જગતમાં જે નિરૂપણ કર્યું તત્વોનું જ્ઞાન. આ બધા તત્વો છે એનું જ્ઞાન તત્વજ્ઞાન, એને વિશિષ્ટાદ્વૈત નામ આપ્યું. પછી એવી રીતે લિંબાર્કાચાર્ય આવ્યા, મધ્વાચાર્ય આવ્યા, એને દ્વૈત દર્શન નામ આપ્યું. અને લિંબાર્કાચાર્ય આવ્યા, એમને દ્વૈતાદ્વૈત દર્શન આપ્યું નામ પોતાના તત્વજ્ઞાનનું. અને ચૈતન્ય મહાપ્રભુ પધાર્યા, અચિંત્ય ભેદાભેદ, તો એની બધી વાતો એમણે કરી. ભદ્રેશ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજે જે નામ આપ્યું ને અક્ષર પુરુષોત્તમ દર્શન, ફરક ક્યાં પડે છે? અદ્વૈત આવી જે વાત છે ને, અદ્વૈત કહીએ, વિશિષ્ટાદ્વૈત કહીએ, આવા બધા શબ્દો ઉપનિષદની અંદર, ગીતામાં અને બ્રહ્મસૂત્રોમાં આપણે મળતા નથી. જ્યારે અક્ષર અને પુરુષોત્તમ આ બંને શબ્દો આપણે મળે છે, એ મૂળ શબ્દોના આધારે આ તત્વદર્શનનું નામ આપેલું છે. ગીતા છે તો ગીતામાં અક્ષર બ્રહ્મયોગ આખો અધ્યાય છે, પુરુષોત્તમ યોગ આખો અધ્યાય છે. ઉપનિષદની અંદર અક્ષરની વાત આવે છે, બ્રહ્મસૂત્રની અંદર બ્રહ્મ કહેતા અક્ષરની વાત આવે છે. એ મૂળ શબ્દો રાખ્યા અને મૂળ શબ્દો ઉપરથી આ તત્વજ્ઞાનની વાત છે, એ તત્વજ્ઞાનની વાત આપણા હાથમાં આવેલી છે. બહુ રસપ્રદ છે. એટલે તમારામાંથી કેટલાકને લાગે કે કદાચ આપણને અઘરું પડે, પણ એક વખત તમે વાંચવાનો પ્રારંભ કરો, બીજી વખત આવર્તન કરો, ત્રીજી વખત કરો, ગોષ્ઠી કરો, તમે કોઈને પૂછો તો તમને ખ્યાલ આવશે. તાત્વિક દ્રષ્ટિએ પણ ખ્યાલ આવશે, એ પણ આપણને સમજ પડશે. અને મોહન સ્વામી મહારાજે આ વખતે બધા દીક્ષાર્થીઓ હતા ને, તો દીક્ષાર્થીઓને મોહન સ્વામી મહારાજે મંત્ર આપ્યો. અને મંત્ર એ આપ્યો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, આ મંત્ર આપ્યો. અને એમના પર નિરૂપણ પણ કર્યું, એમના પર એમણે વાત પણ કરી. હવે આ જે મંત્ર છે ને, તો મંત્રનું આદર્શ સ્વરૂપ કોણ? આપણે વાત કરી કે હું અક્ષર છું અને હું પુરુષોત્તમ ભગવાનનો દાસ છું એમ માનવાનું છે. પેલા આ ત્રણ દેહથી વિલક્ષણ હું આત્મા છું, પણ એ આત્માને અક્ષર સાથે એકતા કરવાની અને એવા ભાવથી આપણે ભગવાનની ભક્તિ કરવાની. આ એક મંત્ર છે, મંત્રનો અર્થ થાય છે. એનું આદર્શ કોણ છે? ગુણાતીત સંત ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સાહેબ પોતે અક્ષર હતા અને સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ તેમની ભક્તિ કરતા હતા. એ ગુણાતીત જે સંતો છે ને, આ મંત્રનો આદર્શ છે. આ મંત્રનો અર્થ એવો થાય, ત્યાં તો મોહન સ્વામી મહારાજે આ મંત્રની દીક્ષા બધાને આપી. દીક્ષા મહોત્સવ હતો ને, ત્યારે મોહન સ્વામી મહારાજ બોલ્યા હતા કે આ તો બધા માટેની દીક્ષા છે અને રોજ સવારે અને રાત્રે 2 વખત આ મંત્ર બોલવો અને આપણા કાનને સંભળાય એવી રીતે આ મંત્ર છે બોલવો. આ એમણે આદેશ આપ્યો. વાત કરી, બહુ સરળ છે, બહુ સહેલો છે, આપણું લક્ષ્ય બતાવે છે. હવે મેં તમને વાત કરી કે આદર્શ ગુણાતીત સંતો છે. એનો અર્થ શું થયો? આપણે આ મંત્ર જ્યારે બોલીએ છીએ કે હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું, તો આપણે મોહન સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, એમના જેવા ગુણો આપણે પ્રાપ્ત કરવાના છે. આ સત્સંગમાં આપણે આવીએ છીએ ને, તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણો પ્રાપ્ત કરવાના છે, એમના જેવા થવાનું છે. મોહન સ્વામી મહારાજ જેવા ગુણો પ્રાપ્ત કરવાના છે, આપણે એમના જેવા થવાનું. આ સત્સંગનું ફળ.
આ સત્સંગનો લાભ. આ કઈ શાક માર્કેટ નથી. આ શાક માર્કેટ નથી. શાક આપે ને લે. કોઈ કાપડની માર્કેટ નથી, કાપડની દુકાન નથી. આપણે બધા સત્સંગની અંદર આવે તો આપણને આટલી પણ વાત ખબર પડે કે આપણે એમના જેવા થવાનું. અને એમને કેટલો બધો ઈશક. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને અમદાવાદની અંદર 1983ની સાલમાં બાપા પધારેલા અને સ્વામીને 1982ની અંદર ભાવનગરનો ઉત્સવ પૂરો થયો અને પછી 83માં ફેબ્રુઆરી મહિનામાં પ્રમુખ સ્વામી મહારાજને હૃદય રોગનો હુમલો આવ્યો, હાર્ટ એટેક. અને પછી બાપા શરૂઆતમાં વડોદરા આરામ કર્યો, પછી સ્વામી મુંબઈ ગયા, ત્યાં આગળ આરામ કર્યો. ત્યાં આગળ આરામ કરીને સ્વામી અમદાવાદ પધારેલા અને અમદાવાદમાં સ્વામી આરામ કરી રહ્યા હતા. રોજ રાત્રે સંતો સાથે સભા થાય અને સભાની અંદર નવા નવા કાર્યક્રમો થાય. બાપા ત્યાં આગળ બેઠા હોય, બાપા ત્યાં આગળ ભળે કરે અને બધાને સ્મૃતિ આપે. એમાં એક વખત સંતોના મનમાં ઈચ્છા હતી કે આપણે શીઘ્ર વક્તૃત્વનો કાર્યક્રમ રાખીએ. 3 મિનિટ બોલવાનું. બધી ચિઠ્ઠીઓ બનાવેલી, અલગ અલગ વિષયો હતા, અલગ અલગ વિષય. એમાં આમ તમે ચિઠ્ઠી ઉપાડો તો એક વિષય એવો પણ આવે, શંખ. હવે એના પર 3 મિનિટ બોલવાનું. તરભાણું, આચમની, આરતી, અલગ અલગ બધા વિષયો મૂકેલા હતા. સંતો ઉપાડતા હતા અને જે એમના મનની અંદર આવે એ બોલે. બાપા સાંભળે, જોવે કે શું બોલે છે. બ્રહ્મપ્રકાશ સ્વામીનો વારો આવ્યો. બ્રહ્મપ્રકાશ સ્વામી ચિઠ્ઠી ઉપાડીને વિષય આવ્યો હું. એટલે પેલા તો બાપા સાહેબ જોયું અને જોઈને હસવા લાગે. બાપાએ હસવા લાગ્યા. પછી શરૂ કર્યું, હું છે, હું ભાવ ખરાબ છે અને હું ભાવમાંથી નુકસાન છે, એ અભિમાનનો પર્યાયી છે. માણસ માત્ર એનાથી દુઃખી છે. દેશ પરદેશમાં ગમે ત્યાં જાઓ એનાથી માણસ દુઃખી છે. હવે 3 મિનિટ બોલવાનું હતું આ તો. અને પછી બોલતા 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 છેલ્લે ખબર નહીં ભગવાને એમને શું સુજાડ્યું ને ભગવાને શું પ્રેરણા કરી કે હું કોણ, તો કે હું પ્રમુખ સ્વામી. એ જેવું બોલ્યા ને, હવે જો વિચાર કરજો, અહીંયા આગળ સભાની અંદર રાષ્ટ્રપતિ આવે અને રાષ્ટ્રપતિ સભામાં આપણે ત્યાં આવેલા રામનાથ કોવિંદ અને પેલો વક્તા બોલે કે હું રામનાથ કોવિંદ છું. કે એને ધોકા પડે કે નહીં? હવે ક્યાં મને બોલાવી દીધો અહીંયા આગળ? અક્કલ છે કે નહીં આ લોકોને? હવે હું પ્રમુખ સ્વામી મારા આખા સંસ્થાના ધણી અને પોતે એડમિનિસ્ટ્રેટિવ હેડ, સ્પિરિચ્યુઅલ હેડ, આધ્યાત્મિક અને વહીવટી આ નેતા છે. જેવું બોલે સ્વામી મલકાયા, એકદમ પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા. અને જેવું બ્રહ્મપ્રકાશ બોલ્યા કે હું પ્રમુખ સ્વામી, બાબા કે બરોબર છે, આપણને આવા બનાવવા છે. એમની પાસે જેટલી સંપત્તિ માત્ર છે ને એ બધી સંપત્તિ આપણને આપી દેવી છે. જેટલા સદગુણ માત્ર છે, આપણે જો તૈયાર હોય, આપણું પાત્ર છે ચતું હોય અને આપણું પાત્ર ખુલ્લું હોય તો એ પાત્ર ભરવા માટે તૈયાર છે. આ એમની ભાવના છે. આ જ કે છે મોહન સ્વામી મહારાજ પણ. એક સંત એમણે આણંદમાં વાત કરી હતી, વોકિંગ કરતા હતા. મોહન સ્વામી કે આપણે બંને સરખા છીએ. હવે જો એ આપણને સમજાવવા માંગે છે કે આપણે આ માર્ગ ઉપર ચાલવાનું છે. હવે એમના જેવા ગુણો પ્રાપ્ત કરવાને આપણને સમજાય, આપણી જે પાત્રતા છે, આપણી જે પરિસ્થિતિ છે, આ તો બહુ ઊંડો વિષય છે. કારણ કે એમના જેવા એ માર્ગે આપણે ચાલવા લાગે ત્યારે આપણને ખબર પડે કે આ મોહન સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે. પેલો આપણે વિચાર કરીએ કે એમના જેવા થવું એ ક્યારે થયા કહેવાય. આ જે મંત્ર છે ને, અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મિ, એ ખરેખર એ મંત્ર આપણે બોલ્યા અને આપણે જીવનમાં ઉતાર્યું ક્યારે કહેવાય? તો જો પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એ પ્રમુખ સ્વામી મહારાજ જેવી રીતે ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું, ઘણી બધી જ આજ્ઞાઓ પાડી, તો આપણે એ આજ્ઞા સમજીએ અને એ આજ્ઞાનું પાલન જો આપણે કરીએ તો સમજવું આ મંત્ર છે આપણે જીવનમાં આપણે ઉતારીએ છીએ. અમારા સંતોની આજ્ઞા છે સ્ત્રી ધર્મનો ત્યાગ. પ્રભુ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર 95 વર્ષ, 94 વર્ષ, 8 મહિના અને 5 દિવસ સુધી સ્વામી રહ્યા. કોઈ દિવસ પ્રભુ સ્વામી સ્ત્રીના યોગમાં આવ્યા નથી.
કોઈ દિવસ કોઈ મહિલા સાથે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી નથી. ટેલિફોનની અંદર પણ વાત કરી નથી, પત્રલેખન દ્વારા પણ વાત કરી નથી. અને પ્રમુખ સ્વામી મહારાજે આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે એનું અક્ષુણ્ણપણે પાલન કર્યું. એવા પ્રસંગો આવ્યા, મોટા મોટા માણસોને એમને મળવાનું થયું. રાષ્ટ્રપતિ અમેરિકાના ક્લિન્ટન, કોફી અનાન, સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએનઓ, એના પ્રેસિડેન્ટ, એના મુખ્ય કહેવાય એ વ્યક્તિને મળવાનું થયું. આખા વિશ્વની અંદર જેના સૌથી વધારે અનુયાયીઓ છે એવો ખ્રિસ્તી ધર્મ, એના જે વડા હતા પોપ જ્હોન પોલ, 1984 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ વેટિકનની અંદર એમને મળવા માટે ગયા. 2000 સાલની અંદર મિલેનિયમ પીસ સમિટ હતું, શાંતિ માટે 2000 ધર્મગુરુઓ અમેરિકાની અંદર ન્યુયોર્કમાં આ જે મકાન હતું યુએનનું ત્યાં ભેગા થયેલા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એમાં એક કીનોટ સ્પીકર હતા. અને પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતીમાં શાંતિ ઉપર કેવી રીતે સ્થપાય એના પર પ્રવચન કરેલું. ત્યાં પણ સ્વામી ગયા. ઇંગ્લેન્ડના બધા પ્રાઇમ મિનિસ્ટર છે એને પણ સ્વામી મળ્યા, આપણા દેશના પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટરને પણ મળ્યા. પણ સ્ત્રી પુરુષ મર્યાદા છે એમાં સ્વામીએ ફેર કર્યો નથી, લોપ કર્યો નથી. એચ.એમ. પટેલ એ રિઝર્વ બેંકના એક વખતના ગવર્નર હતા. જૂના અત્યારે આઈએસ ઓફિસર હોય છે ને, અને અંગ્રેજ રાજમાં આઈસીએસ ઓફિસર હતા, ઇન્ડિયન સિવિલ સર્વિસ હતું, અત્યારે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. એની અંદર એચ.એમ. પટેલ પોતે આઈસીએસ થયેલા હતા, રિઝર્વ બેંકના એક વખતના ગવર્નર હતા, આપણા દેશના ફાઇનાન્સ મિનિસ્ટર હતા, બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી આ સ્ત્રી પુરુષ મર્યાદા આપની છે બહુ સારી છે, ના નથી, પણ જો એ તમે છોડી દો તો આખા વિશ્વની અંદર સત્સંગ છે બહુ વધી જાય. બાપા એચ.એમ. પટેલને વાત કરી, સાહેબ આ તમારી લાઈન નહીં. હવે તમે વિચાર કરજો, આવું બોલવું. અને સ્વામી પહેલી રીતે બોલવા માંગતા હતા, એમાં કોઈ અપમાનનો ભાવ તો હતો જ નહીં. કોઈ માણસ છે તો આ લોકની અંદર ડૉક્ટર હોય, હવે રસ્તામાં રખડતો કોઈ માણસ હોય, ભણેલો પણ હોય, ખબર ના હોય, તો કે ભાઈ ડૉક્ટર એમ કે તારી આ લાઈન નથી, હું તને કહું છું તને આ રોગ થયો તું માન. એન્જિનિયરની લાઈન, ડૉક્ટરની લાઈન, વકીલની લાઈન, ધંધાદારી માણસની લાઈન, તો જેમાં જે નિષ્ણાત હોય એની એ લાઈન કહેવાય. તો સ્વામી કીધું સાહેબ આ તમારી લાઈન નહીં, તમને આમાં નહીં સમજ પડે. પણ આ જે છે એ વાત બરાબર છે, પાકી વાત છે. અને પ્રભુ સ્વામી મહારાજે પોતાના જીવનમાં સ્થૂળ દેહ કરીને પણ કેવી દ્રઢતા રાખી. 1977 સાલમાં પ્રભુ સ્વામી મહારાજ લંડનમાં હતા ને, અને તે વખતે ત્યાં આગળ ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે લંડન શહેર સિવાય બીજા બધા જે શહેરો હતા, લેસ્ટર છે, બર્મિંગહામ છે, પ્રેસ્ટન છે, વેલિંગબરો છે, આસ્ટન છે, આ બધાથી હરિભક્તો સ્ત્રી પુરુષો બધા કોચ કરી બસ કરી બાબાના દર્શન કરવા માટે ત્યાં આવેલા હતા. હવે ઇસ્લિંગ્ટનમાં જગા નાની એટલે રસ્તામાં બધા મહિલાઓ તો ત્યાં ઊભા હતા. અને પછી એક હરિભક્તે વાત કરી અને બાપાને વાત કરી કે સ્વામી આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, આ બધા નાની સભા છે એમાં બેઠા છે હોલમાં, પણ રસ્તામાં ઘણા બધા હરિભક્તો એ આપના દર્શન માટે વાટ જુએ છે. બાપા ગેલેરીની અંદર ત્યાં આગળ દર્શન દેવા માટે ગયા. ત્યારે બીજા એક હરિભક્ત ઉતાવળ્યા હતા, બોલી ગયા કે બહેનોને દર્શન થશે. એ જેવું બોલે બાપા વળી ગયા, તરત જ પાછા આવી ગયા. સ્વામીને બાપા વિનંતી કરી, સ્વામી કે જાણી જોઈને દર્શન દેવા માટે અમારાથી ના જવાય. અમે ઠાકોરજીના દર્શન કરવા માટે જતો હોય રસ્તામાં એમને દર્શન થઈ જાય એ વાત બરાબર છે, પણ બુદ્ધિએ કરીને એમને દર્શન દેવા માટે અમારાથી જવાય નહીં. આ સ્થૂળ કરીને આજ્ઞા. હવે જો પોતે કેવા હતા 1995ની અંદર જ્યારે ત્યાં આગળ ઉત્સવ થયો, મંદિર મહોત્સવ થયો, તે વખતે ત્યાં એક હપસી હતો આપણા મંદિરની અંદર કેટલું કામ કરવા માટે આવેલો હતો. મેલવિન એનું નામ હતું. માટલો બધો બાંધેલો હતો, માટલા પર ચડ્યો હતો અને બાબા બધું જોવા માટે નીકળેલા. હવેલીનું કામ કેટલું પૂરું થયું એ બધું નીકળેલા હતા. પેલો નીચે ત્યાં આગળ આવ્યો, બ્રહ્મવિહારી સ્વામી બધું સમજાવતા હતા કે આ પ્રભુ સ્વામી મહારાજ દેખાય છે સામાન્ય, આ ભગવા લુગડા ધારણ કરેલા છે પણ પંચવર્તમાનનું પાલન કરે છે. કેટલી મનની મજબૂતાઈ હોય તો પંચવર્તમાનનું પાલન થાય, બાકી પાલન થાય એ બધું વર્ણન કરતા હતા. એ કરતા તેમાં છેલ્લો આ નિષ્કામ ધર્મની વાત આવી
અને કીધું કે આ પ્રમુખ સ્વામી મહારાજ છે, આ 60 વર્ષથી જ્યારે સ્વામી દીક્ષા લીધી અને આ 95ની સાલની વાત હતી, તો એ વખતે આમ અપ્રોક્સિમેટલી સ્વામી 18 વર્ષે દીક્ષા લીધેલી, અને એમ બોલ્યા કે આટલા વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજ છે એ પોતે બ્રહ્મચારી છે. બાપા હસતા હસતા બ્રહ્મચારી સ્વામીને કે 75 વર્ષથી, એટલે જન્મ થયો ત્યારથી 75 વર્ષ ચાલતા હતા, આવું બોલ્યા સ્વામી. અરે 88ની સાલમાં રેસીની અંદર એક પત્રકાર આવેલા, પત્રકારે એવો પ્રશ્ન પૂછ્યો, તમને કોઈ સ્ત્રીનો અનુભવ થયો જ ક્યારે? સ્વામી કીધું ત્રિકાળમાં નહીં. અહીં તો 75 વર્ષની વાત કરી, ત્રિકાળમાં વર્તમાનમાં તો નથી જ. પછી પાસ્ટમાં એટલે જન્મ થયો પહેલાની વાત છે, ત્યારે પણ નહોતો, અને ભવિષ્યની અંદર પણ થવાનો નથી. હવે આવા તો અંતરથી છે, છતાં એ પાલન કરે, તો આપણે આ મંત્ર જીવનની અંદર ચરિતાર્થ ક્યારે કર્યો કહેવાય? તમે ગ્રહસ્થ છો, તો ગ્રહસ્થ તરીકે સ્ત્રી અને પુરુષની જે મર્યાદા છે ને, એ મર્યાદાનું જેટલું પાલન થાય એટલું આ જીવનમાં મંત્ર ઉતર્યો કહેવાય. એક નારી પુરુષ માટે, એક પુરુષ સ્ત્રી માટે, બસ. દેહ કરીને બીજા કોઈ સાથે બીજો વ્યવહાર નહીં. સગાવાલા હોય તો સગાવાલા સાથે આપણે વ્યવહાર કરવો પડે, પણ આપણી મર્યાદામાં રહીને આપણે વ્યવહાર કરીએ, અને જેટલા પ્રમાણની અંદર આ નિયમ હોય ને, એટલા પ્રમાણની અંદર જ મનમાં શાંતિ રહે. અત્યારના રજોગુણી વાતાવરણની અંદર એટલા માટે આ કહેવામાં આવે છે કે ભાઈ ફિલ્મ છે શા માટે ન જોવી જોઈએ, એનું કારણ આ, બીજું કોઈ કારણ નહીં. અને શા માટે ઇન્ટરનેટની અંદર ધ્યાન રાખવું, જેનું કારણ આ. શા માટે મોબાઈલની અંદર પણ ધ્યાન રાખવું, જેનું કારણ આ. આ બધું જે વર્ણન કરે છે બીજું કોઈ કારણ નથી. અને આ વખતે મોહન સ્વામી મહારાજે વાત કરી હતી સવારે પૂજા પછીના એક આશીર્વાદમાં, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ઉપર નિરૂપણ કરતા હતા નિયમ ઉપર, તો તે વખતે પોતે બોલેલા કોઈ દિવસ ભગવાન આપણાથી દૂર જ ન જાય. આ વાતની જો જીવનમાં જેટલી દ્રઢતા એટલા પ્રમાણમાં ભગવાન આપણી પાસે. તો આ મંત્ર છે, આ પ્રેક્ટિકલી આ આપણા જીવનની અંદર જેટલી દ્રઢતા થાય ને તેટલા પ્રમાણમાં અને થઈ શકે. ભગવાનના બળથી અને સ્વામીના બળથી, બાપાના બળથી, મોહન સ્વામી મહારાજના બળથી અશક્ય નથી. કેવા બધા હતા, કામરોળના દાજીભાઈ હતા, એને તો આમાં જ ચકચૂર હતા. ગુણાતાન સ્વામી પાસે નિષ્કપટ થયા અને ગુણાતાન સ્વામી આશીર્વાદ આપે, સ્વામીને નિષ્કામી કરી દીધા. એટલી તાકાત. કરમસિંહભાઈ એવા હતા, સ્વામી નિષ્કામી કરી દીધા, એને કોઈ કપટ રાખ્યું નહીં. નહીંતર આપણા અંતરમાં એનાથી સુખ ના આવે. આ પહેલી વાત આવી, તમને આજ્ઞાનું વર્ણન કર્યું ને. બીજું તમે જો આ મંત્ર જીવનમાં ક્યારે ઉતર્યો કહેવાય? ભક્તિ સંબંધી નિયમનો તમે વિચાર કરો. ભક્તિ સંબંધી નિયમમાં પૂજાની વાત છે. અહીં જેટલા બધા હરિભક્તો છે અને આ મંત્રનો આપણે જો વિચાર કરીએ તો એ મંત્રની અંદર જે વર્ણન આવ્યું કે હું અક્ષર છું અને ભગવાનનો દાસ છું, એ જે વાત આવી, તો મેં તમને સ્થૂળ વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ જે આપણે થવાનું છે. 13મી ઓગસ્ટનો દિવસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ 2016ની સાલમાં આ દેહ લીલા સંકેલી અને પોતે અંતર્ધાન થયા નથી, અંતર્નિહિત થયા મોહન સ્વામી મહારાજની અંદર. છેલ્લા 5-7 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજ આપણે જાણીએ છીએ વ્હીલચેરમાં જ પોતે હતા. અને જ્યારે એમને 2 સેવકો હાથ ધરે તો તે વખતે સ્વામી વોકિંગ કરતા હતા. અને 13મી ઓગસ્ટનો દિવસ, એ દિવસે પણ પ્રમુખ સ્વામી મહારાજ પૂજા કરી છે. એમને પૂજાની જરૂર નથી. તેને ભગવાનનો સાક્ષાત્કાર છે તો પછી પૂજા પણ કરવાની છે. શાનાથી પૂજા કરવી? આ બહુ વિચારણીય છે. આપણે જે ફોટો મૂક્યો, ફોટો શેનો છે? જડ વસ્તુનો બનેલો છે. જો સર્વનિવાસાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને એવું કહેતા હોય કે હું શા વતે મારાથી પૂજા કરું, શેનાથી પૂજા કરું? બીજા બધા કંકુથી, હારથી પૂજા કરતા હતા, મહારાજને વસ્ત્ર ઉડાડતા હતા. ગુણાતીતાનંદ સાહેબ તમારે પૂજા નથી કરવી કે હું શા વતે પૂજા કરું? પ્રકૃતિ પુરુષ સુધી ખાવાની, વિષ્ટાને પીવાની લઘુશંકા છે, શેનાથી હું પૂજા કરું? હવે સર્વનિવાસાનંદ સ્વામી બોલતા હોય
અને અંતરની અંદર ગુણાતીતાનંદ સ્વામી ગુણાતીત સંતો ભગવાનને ધારીને ભગવાન સિવાય કશું છે જ નહીં, રોમે રોમની અંદર એ જ છે, એ જ અમારીને બોલે છે, એ ચાલે છે, પૂજા બોલે છે, પૂજા કોઈને બોલાવે છે, મસ્તક ઉપર હાથ મૂકે છે, પૂજા કો, દંડવત કો, આરતી કો, ભક્તિ કો, બધું એ છે. પણ છતાં આપણને શીખવાડે છે એમના જેવા થવા માટે જ્યાં સુધી દેહની સ્ફૂર્તિ છે ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજે પૂજા મૂકી નથી. તો આપણા જીવનની અંદર આ મંત્ર છે એ ક્યારે ઉતર્યો કહેવાય? ગમે તેવા સંજોગો ઉત્પન્ન થાય એ સંજોગોની અંદર આપણે પૂજા મૂકીએ નહીં. અને પૂજા આપણે વ્યવસ્થિતપણે કરીએ. આપણા ગુરુ મોહન સ્વામી મહારાજ પૂજા કેવી રીતે કરે? તમને ઉતાવળે દેખાય? અને આખા સત્સંગનું કામ લઈને બેઠા છે, લાખો હરિભક્તો છે, અને આ 1050 સંતો ઉપર સંતો થઈ ગયા. વિશ્વની અંદર 1100-1200 મંદિરો છે, એનો વ્યવહાર છે. બધા પ્રશ્નો ક્યાં આગળ આવે છે? એમની પાસે આવે છે. જરા પણ ઉતાવળ દેખાય? અને સવારે 40 મિનિટ 50 મિનિટ શાંતિથી બેસી અરે ખાલી ફક્ત વિચાર કરો, આ દાસભાવનું જે વર્ણન કર્યું એ ખાલી આમ પગે લાગે છે ને, પગે એમાં 5-10 મિનિટ થાય છે. અરે આપણી તો 5-10 મિનિટ પૂજા પતી ગઈ. 5-10 મિનિટમાં આપણે સમજાણ આજ્ઞા થઈ છે. બધા ચોટ્યા છે સંતો, પાછળ પડી ગયા છે. આ સમ ખાવાની 5 માળા ફેરી લીધી, 11 માળા રાજધાની એક્સપ્રેસ. આ તો પગે લાગવાનો પ્રારંભ કરે ઠેક સુધી વળીને ખૂણામાં કોઈ સંતાઈ ગયો ત્યાં પણ પગે લાગે, એમાં એમને 5-10 મિનિટ થાય. હવે તમે ઘડિયાળમાં ગણજો, એ શરૂ કરે ને આ કેટલું થાય, આવું તમે ગણતરી કરે ને, એક વખત 5 મિનિટ, એક વખત 8 મિનિટ થઈ, ખાલી પગે લાગવામાં. આ દાસભાવ આપણને દેખાય છે, વર્ણન કરે છે. હવે એ ગુરુ છે ને દાસ ભાવે વર્તે, આપણે સેવક છે ને બાપ ભાવે વર્તીએ. બાપ ભાવ એનામાં દાસ ભાવ. અને આ મંત્ર છે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. તો એ પ્રેક્ટિકલ ક્યારે થયો કહેવાય? એ પ્રેક્ટિકલ એમના જીવનમાં જે છે ગુણો પ્રાપ્ત કરવાના. તો એ ગુણો આપણે ગ્રહણ કરીએ, જેટલા ગ્રહણ કરીએ એટલા પ્રમાણની અંદર જ આપણે અક્ષરરૂપ થઈએ છીએ. તો પૂજા છે અહીં જેટલા બેઠા છે તો એક પણ દિવસ એવો જવો ન જવો કે આપણે પૂજા છે એ ના કરી હોય. તો આપણે એ માર્ગ ઉપર આપણે આગળ ચાલ્યા કહેવાય, એ માર્ગમાં આપણે નજીક સુધી પહોંચ્યા કહેવાય. પછી એક આજ્ઞા છે શ્રીજી મહારાજની, સભાની આજ્ઞા છે. પ્રભુ સ્વામી મહારાજો દરેક સભામાં હાજર, અને ગમે તેટલા બિઝી હોય, ગમે તેટલી પધરામણી કરી હોય, વર્ષો સુધી પ્રભુ સ્વામી મહારાજે પધરામણી કરી એ રાત્રે સભામાં હાજર થઈ ગયા. અને હાજર થાય રાત્રે 12, 12:30 સુધી રોજ સભા થતી. બધે ફરીને આવ્યા હોય, સવારે પૂજામાં પોતે હાજર થઈ જાય. એક ધારું જીવન, જાહેરમાં જીવન પોતે પસાર કરે. હવે એ સભા, રવિવારની સભા આપણે કોઈ દિવસ ચૂકાઈ નહીં. તો સમજવું કે આપણે એમના જેવા થવાના માર્ગે આપણે આગળ વધેલા છે. વાંચન, જો પ્રમુખ સ્વામી મહારાજ વાંચન કેવું શોખીન. આપણને લાગે સ્વામી વાતો કરે છે, પ્રવૃત્તિ કરે છે, સભા કરે છે, હરિભક્તોના પ્રશ્નો છે એમાં ભાગ લે છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ વાંચન, હાથમાં પુસ્તક લે, જગત હોય એટલી બસ, ખાલી એ પુસ્તક અને પોતે જ. કોઈ બી રૂમની અંદર પણ કોઈ વ્યક્તિ બધા ઉભા 50 જણા, સ્વામી અલિપ્ત થઈ જાય. વિમાનની અંદર સિંગાપોરથી 2002ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ બેઠા અને દિલ્હી ઉતર્યા, અને પરમાનંદ સ્વામી પોતે વાત કરે છે, એના સાક્ષી હતા, સાથે હતા. પ્રમુખ સ્વામી મહારાજે જેવા મેં નિરખ્યા પુસ્તકોનો પ્રારંભ કર્યો, હાથમાં જે કંઈ પુસ્તક હશે એ જેવા પ્લેનમાં બેઠા, પોતે સીટ બેલ્ટ છે તો પહેરી લીધેલો, અને પ્લેન 5 કલાક છે એનો ટ્રાવેલ ટાઈમ છે. એ દિલ્હી એરપોર્ટ પર પ્લેન ઉતર્યું, પ્લેન સ્ટોપ થયું, ન્યૂઝ પાસે આવ્યું, ત્યાં સુધી પ્રમુખ સ્વામી પુસ્તકની અંદર માથું નાખીને વાંચન કરતા હતા. હું એનો સાક્ષી. અમે એક વખત સ્વામીની સાથે દિલ્હીથી કલકત્તા ગયેલા, અને જેવા બેઠા, હું સ્વામીની સીટની પાછળ જ બેઠો હતો, અને સ્વામી પુસ્તક શરૂ કર્યું, દિલ્હીનો એરપોર્ટ આવ્યો, પ્લેન સ્ટોપ થયું, ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ વાંચતા હતા. એ આપણે શીખવાડે છે. આ બહુ મોટી વાત છે.
આપણને દેખાય છે બહુ સામાન્ય, પણ આ નાની નાની વાત કરું, આના કરતાં ઘણી બધી સૂક્ષ્મ વાતો છે. એ એમના જેવા થવાનું એટલે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા એ દેહ કરીને કેમ વર્તે છે, એમના મનમાં કેવા વિચારો આવે છે, આપણા મનમાં કેવા વિચારો આવે છે, એમને ભાવનાઓ કેવી ઉત્પન્ન થાય છે, આપણને ભાવનાઓ કેવી ઉત્પન્ન થાય, એ મોડલ સાથે સરખાવતા જવાનું અને સુધારતા જવાનું, ચેક કરતા જવાનું. શ્રીજી મહારાજે મધ્યનું 8મું વચનામૃત, આજે એકાદશી છે, એકાદશીના દિવસનું જ વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજ યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞની વાત કરે અને એમાં બ્રહ્મઅગ્નિની અંદર આ હોમવાની વાત કરી, ઇન્દ્રિયો અંતઃકરણ, એનો અર્થ આ જ થાય છે. એ કમ્પેરિઝન. આપણે ગુસ્સો આવ્યો, પણ ગુસ્સાઈ મહારાજને મહંત સ્વામીને આવે ના આવે, તો આ ગુસ્સો આવ્યો તો મારે શું કરવું? અને મને આ ઇરિટેટ કરે છે, આ મને તંગ કરે છે, આ માથાકૂટ કરે છે, શું કરવું મારે? એમને પ્રાર્થના કરે કે સ્વામી આ આવેશ આવી ગયો છે, આવેશમાં હું ગમે તે બોલી દઈશ, કોકનું અપમાન કરી બેસીશ, મને નુકસાન થશે, એને નુકસાન થશે, મારા પર દયા કરો, કૃપા કરો, તમને અનુભવ થશે, તમને રાહત થશે. તો સમજવું આપણે માર્ગે ચાલેલા છે. જો આ એકચ્યુઅલી એ માર્ગ છે, પણ હું તમને સ્થૂળ વાત કરું છું કે જેમાંથી આપણને બધું શીખાય. સભામાંથી, વાંચનમાંથી, પૂજામાં સવારે મન સ્થિર થાય, આખો દિવસ તમારો સારો જાય. તો આપણે એ વ્યવસ્થિતપણે જો કરીએ, પૂજા વ્યવસ્થિત કરીએ, સભા છે વ્યવસ્થિત કરીએ, વાંચન વ્યવસ્થિત કરીએ, તો સમજવું આપણે એ માર્ગે ચાલેલા છે. બીજી એક આજ્ઞા ગરડા પ્રથમ પ્રકરણના 71ના વચનામૃતમાં શ્રી મહારાજ એવી વાત કરી છે કે અક્ષર બ્રહ્મ, અક્ષર છે આ લોકની અંદર ભગવાનની સાથે આવ્યા. આ વાત પોતે સમજવી અને બીજાને સમજાવવી. આજે પ્રભુ સાહેબ મારે શું કામ કર્યું? આખા વિશ્વની અંદર મંદિરમાં, મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓની સ્થાપના કરી. આજે લાખો હરિભક્તોના ઘરે ઘર મંદિર થયું. ઘર મંદિરની અંદર પ્રાઇમ સ્થાન છે અક્ષર પુરુષોત્તમ મહારાજને આપ્યું. જે ગુણાતીત સંતો છે, ગુણાતીત પરંપરા, અક્ષર બ્રહ્મની જ વાત છે, તો એ સ્વામી સ્થાપના કરી. આજો મહારાજની આજ્ઞા છે. રગે રગની અંદર આપણને બોલાવે, હેત કરે, પ્રેમ કરે, પણ મૂળની અંદર આપણને આ સ્ટેટસ આપવું છે, આપણને ત્યાં સુધી લઈ જવાય, આપણને બધું આપી દેવું છે, સર્વસ્વ અર્પણ કરી દેવું છે. એ એમના મનમાં સતત ચાલ્યા કરે. તો જો બધે પધરાવ્યું, એના માટે કેટલા દાખલા સહન કર્યા. એક એક મંદિર, ત્યાં મંદિરનો તમે ઇતિહાસ સાંભળો, બીજો માણસ મૂકી દે. તિથલમાં મંદિર તો આપણા સંતોને માર પડ્યો છે. આપણા એક હરિભક્તની આંખ ફોડી નાખી છે થાય, અને ત્યાંના કોઠારી એમને લાફા મારેલા છે. અને બાપાએ વાત કરી આપણે સાધુતા રાખવાની છે, આપણે સામે ગાળ આપવાની નથી, આપણે સામે હાથ ઉગમવાનો નથી. મહારાજ સ્વામી સાચા છે અને બેસશે. અને તિથલના દરિયા કિનારા પર મંદિર તો એક મંદિરનો તમે ઇતિહાસ જુઓ, એમણે જે સહન કર્યું, પાછા પગલા ભર્યા નથી. આજે વાત છે, વાત લોકોને આપી. ખબર છે પહેલા તો આ સમજાય મૂર્તિ કોણ છે, અક્ષર ને પુરુષોત્તમ, પણ કોણ ભગવાન, કોણ અક્ષર, પ્રગટની વાત આવે, બધી વાત પાછળથી આવે. અને સત્પુરુષમાં અંતે જોડાવાની વાત છે, એમના જેવા ગુણ પ્રાપ્ત કરવાની, જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. હવે તમારે શું સમજવાનું એમાં? તમારે, અમારે બધાને એમાં એ સમજવાનું, અક્ષર પુરુષોત્તમ વર્તમાન કાળે કોણ? મહારાજની વાત કરવાની છે, ગુણાતીત પરંપરાની વાત કરવાની. વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ છે, બાપાના દર્શન થયા, એમની વાત તમારા મિત્રને તમે કરો તો આ સેવા છે, આ આજ્ઞાનું પાલન છે. તમે પ્રેરણા આપો મંદિરે આવવાની, એ આજ્ઞાનું પાલન છે. તમને જે સારું લાગે એ બધો એમનો જ મહિમા છે. તમને બીજી વાત ન સમજાય, અક્ષરધામ વોટર શોનો મહિમા સમજાય તો કહો, તો એમનો જ મહિમા છે. અભિષેક મંડપના મહિમાની વાત કરો, એમનો જ મહિમા છે. તમે ઉપર પ્રદર્શનની વાત કરો, એમનો મહિમા છે. તમે આ રિસર્ચ સેન્ટરની વાત કરો, એમનો જ મહિમા છે. તમે કોઈ પણ સંતના ગુણગાન ગાવશો, એમનો મહિમા છે. તમે કોઈ પણ હરિભક્તની વાત કરશો, એમનો મહિમા છે. તમને જે ગમ્યું હોય, સમય ઉત્સવ જઈને આવ્યા, અક્ષરદેવી જો, નવીનીકરણ જો, દિવ્ય સ્થાન છે, તમે એમની વાત કરો, એમનો મહિમા છે. આ અક્ષર પુરુષોત્તમની જ વાત છે, કારણ કે મૂળ ત્યાં જ છે, ત્યાં જ પહોંચે છે. એટલે આ જે વાત કરી મહારાજે પ્રથમનો 71, એટલે ખાલી તત્વજ્ઞાન નહીં, પણ તત્વજ્ઞાનની સાથે આ વાત છે તો બધા કરી શકે એમ છે. તો આ આજ્ઞાનું પણ આપણે પાલન થાય. બીજું જો પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણ અથવા મોહન સ્વામી મહારાજ જેવા ગુણ એ કેળવવાની વાત આવી ને, આ આચરણની થોડીક વાત કરી. પણ હવે કેવી વાત છે? મહિમાની વાત છે.
જો પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનમાં કેવી શ્રદ્ધા, એમાંથી કંઈક આપણામાં શ્રદ્ધા ઉત્પન્ન થાય તો આપણે એ થયા કહેવાય, આ મંત્ર જીવનમાં આવ્યો કહેવાય. 1985 સાલ ભારતીય સાંસ્કૃતિક ઉત્સવ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ લંડન એ પોતે જતા હતા. આતંકવાદીઓએ એર ઇન્ડિયાનું એક વિમાન જમ્બો જેટ ઉડાડી દીધેલું. તે વખતે ખાલિસ્તાનની બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી અને લોકોએ ધમકી આપેલી કે બીજા બધા જમ્બો જેટ છે એમને ઉડાડી દેવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ જમ્બોમાં જવાના હતા ઇંગ્લેન્ડ અને લંડન હિથ્રો પર ઉતરવાના હતા. એના ઉપર પણ ધમકી આવેલી હતી. એટલે બધા હરિભક્તોએ સ્વામીને વિનંતી કરી કે આવો એર ઇન્ડિયામાં આપ જશો નહીં. એની જગ્યાએ ઘણા બધી એરલાઇન્સ છે, બ્રિટિશ એરવેઝ છે, એમાં તમે જાઓ, અથવા તો લુફ્થાન્સા છે, અથવા તો પેન એમ છે, એની અંદર તમે ટ્રાવેલિંગ કરો તો ચાલશે. બાપાએ કીધું આપણે એર ઇન્ડિયામાં જ જવું. પણ સ્વામી CM પટેલ ત્યાંના ચેરમેન સત્સંગ મંડળના એમને વિનંતી કરી કે બાપા આવું બધું છે તો આપણે જોખમ ન લેવું જોઈએ. બાપા કે તમને આતંકવાદીના વચનમાં વિશ્વાસ છે, ભગવાનના વચનમાં વિશ્વાસ નથી? આતંકવાદી ઉડાડશે, તમને એના વચનમાં વિશ્વાસ છે તો ભગવાનમાં શ્રદ્ધા નથી? એટલે આપણા જીવનની અંદર ક્યારેક સારા નરસા પ્રસંગ બને તો ભગવાનમાં શ્રદ્ધા ડગેલી તો સમજવું આ મંત્ર આપણે જીવનમાં એટલો ઉતરેલો છે, આપણા જીવનમાં આવેલો છે. બીજું જો પ્રમુખ સ્વામી મહારાજે એક સ્કોલરે પૂછ્યું, વિદ્વાને રેમન્ડ વિલિયમ્સે, કે ભગવાન સ્વામિનારાયણ તમારા મતે કોણ છે? સ્વામિનારાયણ કોણ છે? સ્વામી કે સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે. આ સમજ આપણા મનમાં દ્રઢ થાય. અવતાર માત્રનું કારણ એ છે, દેવતા માત્રનું કારણ એ છે, એ આપણા જીવનમાં દ્રઢ થાય તો સમજવું આ મંત્ર છે આપણા જીવનની અંદર એટલો ઉતર્યો. એટલો પૂરતું નથી. પછી જ્યારે કરતા હરતાની વાત આવે, એ શ્રીજી મહારાજ કરતા હતા, એની મરજી વિના સૂકું પાંડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી. સુખના પ્રસંગમાં અને દુઃખના પ્રસંગમાં, સુખના પ્રસંગમાં કરતા છે, દુઃખના પ્રસંગમાં હરતા છે. દિલ્હી બન્યું અક્ષરધામ, એ અક્ષરધામની રચના થઈ. એ અક્ષરધામ 500 વર્ષની અંદર વિશ્વના કોઈ પણ ધર્મવાળાએ આવું કામ નથી કર્યું. અને પ્રમુખ સ્વામી મહારાજે એટલા ટાઈમમાં કામ કર્યું ને બધા લોકો પ્રશસ્તિ કરી. જે કોઈ આવ્યા અત્યાર સુધીમાં કરોડો માણસો ત્યાં આગળ આવી ગયા. બધા એક જ મોઢાએ વાત કરે છે કે આટલા સમયમાં અશક્ય અસંભવ છે, ભગવાનની શક્તિ વગર થાય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ શું કીધું? શ્રીજી મહારાજ એમના સંકલ્પથી થયું, યોગીજી મહારાજ એમના આશીર્વાદથી થયું, સંતો હરિભક્તો અને એમના પુરુષાર્થથી થયું છે. તો શ્રીજી મહારાજ જ કરતા છે. પોતાના માથે પ્રમુખ સ્વામી મહારાજ લેશ પણ લેતા નથી. હવે આપણે કોઈ પણ સારું કામ કરીએ તો તે વખતે આપણા મનમાં એમ થાય કે મારા ગુરુના આશીર્વાદથી જ થયું છે. અને પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજના જ આશીર્વાદથી થયું. એ જ કરતા છે તો સમજવું કે આપણે કરતાપણાના માર્ગ ઉપર ચાલ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા થવાના માર્ગ ઉપર આપણે ચાલ્યા. હરતા પ્રસંગ આવે. પહેલી વખત યોગીજી મહારાજ વિના પ્રમુખ સ્વામી મહારાજ પરદેશની યાત્રા કરી રહ્યા હતા 1974માં. એ પહેલા યોગી મહારાજની સાથે કરી અને વગર વાગે નાયરોબી એટલે કેન્યા દેશમાંથી પ્રમુખ સ્વામી મહારાજને બધા સંતોને કાઢ્યા અને પાછા આવવાનું થયું. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ બધાને આનંદ કરાવી દીધો. સાથે હતા એને આનંદ કરાવ્યો, પછી ત્યાં બધા હરિભક્તો મુંબઈમાં મળે એને આનંદ કરાવ્યો. અને ત્યાં બધા બેઠા હતા, સાક્ષી હતા. કોટારી સ્વામીની ડાયરીની અંદર લખી આપું કરતા હતા મહારાજ છે અને મહારાજ જે કરે છે સારું કરે છે, આમ આપણું હિત છે, આપણને લાભ છે. ગરડા પ્રથમ પ્રકરણનું 74મું વચનામૃત મુંબઈ આવીને પ્રમુખ સ્વામી મહારાજે નિરૂપણ શરૂ કર્યું. એટલો આનંદ બધાને થઈ કે આ છે શું? ડૉક્ટર સ્વામી કે મારી તો બધી હવા નીકળી ગઈ હતી. એ સાથે હતા, કોઠારી સ્વામી સાથે હતા, જૂના હરિપ્રકાશ સ્વામી સાથે હતા, આ બધા ભેગા હતા. શ્રી હરિ સ્વામી સાથે હતા અને એ બધાએ વર્ણન કર્યું કે હર્ષદભાઈ દવે સાથે હતા. અને આના વગર વાંચે આપણને કાઢ્યા. અને તે વખતે એક્ઝિટ જુદી ને એન્ટ્રી જુદી એવું નહીં. સાંતાક્રુઝ એરપોર્ટ જૂનો, ત્યાંથી દાખલ થયા ત્યાંથી આવવાનું. ગઈકાલે ધામધૂમપૂર્વક વિદાય થયેલી, હજારો માણસો વિદાયમાં આવેલા. અને આ વિલે મોઢે લીલે તોરણે ધોયેલા મૂળા જેવા એ પાછા આવે. અને બાપાને હર્ષદભાઈ વાત કરી કે સ્વામી આપણે હવે એ રસ્તેથી નથી જવું મુંબઈમાં. બાપા કે કેમ? આપણે ક્યાં ખોટું કામ કરીને આવ્યા, ત્યાંથી જ જવું છે.
બધા વિચાર કરી આ બધા મહાત્માઓ ગઈકાલે આફ્રિકા જઈને આવ્યા, પાછા આવી ગયા આટલી વારમાં. અને સવારના પોરમાં મંદિરમાં બાપા પૂજા કરતા હતા. હરિભક્તોનો નિયમ હોય ને એ ચમત્કાર બીજે રૂપે દર્શન થાય છે. આ જોઈ લો, એક આફ્રિકા ગયા ભાઈ એના એ છે, આ આવ્યા છે લીધે તોરણે પાછા આવ્યા. બાપા હસતા હતા કે અમારી માણકી પાછી આવી, જે આનંદ આનંદ કરાયો. હરતામાં પણ પ્રમુખ સ્વામી મહારાજ શિરમોર આ આપણા ગુરુ છે. એ આપણને સમજાય. કરતા હરતામાં સર્વોપરીપણામાં પણ આપણને એ ખ્યાલ આવે, ભગવાનમાં શ્રદ્ધાની અંદર પણ ખ્યાલ આવે, આપણા નિયમ ધર્મમાં પણ આપણને ખ્યાલ આવે. અને હજી એક વાત છે સંતની, એ સંત જેવો સ્વામીને ગમે છે એ અનુકૂળ થયા, એ ખમ્યા ઘસાયા, મનગમતું મૂક્યું, તો એ બધું આપણે જીવનમાં જેટલું આવે એટલા પ્રમાણમાં આપણે આ મંત્ર જીવનમાં સિદ્ધ કર્યો કહેવાય. મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે બાપા અમારા પર દયા કરજો. આપે આ મંત્રને લક્ષ્ય આપી દીધો છે અને એમાંથી લાભ બહુ છે, તો અમારા જીવનની અંદર અમે આ મંત્ર સિદ્ધ કરીએ.